So welcoming everyone to the world of SNF, the film production studio who is trying to get involved and enrolled to raise the bars of Gujarati cinema. On behalf of its recent project Prem Katha, let's welcome the Prem stars of Prem Katha, the handsome hunk, Mr. Prateek Sharma. And the beautiful Janvi Gurnani. To the side stories of Prem Katha. જેટલા બી આમ ઇન્ડસ્ટ્રીના ગેટ ટુગેધર્સ થાય કે આપણે લોકોને મળીએ તો વાતમાંથી વાત નીકળે તો પ્રેમ કથાનો જિક્ર ખરેખર થઈ રહ્યો છે ભાઈ. યુ ગાઈઝ આર ટ્રેન્ડિંગ, અત્યારે એ કન્ટેન્ટ પર ટ્રેન્ડ કરી રહ્યા છો એન્ડ પ્રેમ કથા ઇઝ ધ રીઝન એન્ડ ધ મેઇન રીઝન ઇઝ યોર હાર્ડ વર્ક એન્ડ ધ ડેડિકેશન. સ્ટાર્ટિંગ વિથ ધ અનટોલ્ડ એન્ડ ધ અનસીન સ્ટોરી. તો સૌથી પહેલું જે સેગમેન્ટ હોય એ કાસ્ટિંગ હોય, રાઈટ? તો યસ, ઓવર ટુ યુ ભાઈ. કાસ્ટિંગ સ્ટોરી, હાઉ ડઝ ઇટ? આમાં થયું એવું કે હું મધ્યપ્રદેશમાં એક પ્રોજેક્ટ માટે હતો અને આમ રેન્ડમલી સાહિલનો ક્યારેક કોલ આવે કે આવું કંઈક વિચારી રહ્યો છું, તો આમાં તને શું લાગે છે કે હું કોને કાસ્ટ કરી શકું છું? તો આમ જ હું મધ્યપ્રદેશમાં હતો, એક પ્રોજેક્ટ ડિરેક્ટ કરી રહ્યો હતો, તો એમાં સાહિલનો કોલ આવ્યો કે આવી એક સ્ટોરી છે અને હું કંઈક આમ વિઝ્યુઅલી આમ બનાવવા ઈચ્છી રહ્યો છું અને એમાં એક્શન હશે, રોમાન્સ હશે, બધું જ હશે, પણ એ શોર્ટ ફિલ્મ હશે. તો મેં કીધું કે યાર શોર્ટ ફિલ્મમાં આટલું બધું તો કઈ રીતે થશે? આખું બ્રીફ આપ્યું હશે? હા, પણ એ આખી સ્ટોરી મને નરેટ કરી કે જો હું આવું વિચારું છું, આ બધું એ મને કહી રહ્યો છે આઈ ગેસ ડિસેમ્બરમાં. એટલે કે ત્યારથી એ બધું જ એના મગજમાં ઓલરેડી ક્લિયર હતું. તો પછી એને કીધું કે આ રીતનું છે, તો તને શું લાગે છે કે કોણ એપ્ટ કાસ્ટિંગ હોઈ શકે? તો પછી મેં 2-3 નામ કીધા એને, પછી પ્રોફાઇલ્સ મોકલી 2-3 ઇન્સ્ટાગ્રામની. એટલે કે ના યાર આ નહીં. પછી આમ થોડીક વાર પછી મેં ધીમેથી આમ નાખ્યું કે સાહેલ હું ના કરી શકું આ. કે તું કરી તો શકે પણ લુક, મેં કીધું કે લુકમાં તો શું છે, તું ક્યારે શૂટ કરવાનો છે, ત્યાર સુધીમાં કરી લઈશું ચેન્જ. તો કે એક કામ કર, અત્યારે તારી સેલ્ફી મોકલ. તો મેં સેલ્ફી મોકલી તો કહે છે કે યાર દાઢી બરાબર છે, કામ કર હવે કપાવતો નહીં. કે સારું, અને વાળ પણ ના કપાવતો. કીધું કે ભાઈ ક્યાર સુધી? એ જ્યાર સુધી આપણે શૂટ ના કરીએ ત્યાર સુધી. એને શૂટ ક્યારે કરવાના છે નક્કી નથી હજી. આપણે ડિસેમ્બરમાં વાત કરી રહ્યા છે કે આવું કન્ટેન્ટ છે. મેં કીધું કે સારું ભાઈ, તો કરીએ પ્રિપેરેશન. પછી ફિમેલ માટે બી તમને કઈ આમ રેફરન્સ? હા, અને પછી એને પૂછ્યું કે એ રેફરન્સમાં જાનવી હતી કે? હા, હતી. નહીં, પછી ખબર પડી કે આ તો સેકન્ડ રાઉન્ડમાં આવી છે. નહીં, એટલે ફર્સ્ટ રાઉન્ડમાં જ હતી. ઓકે, મતલબ ઘણા બધા રેફરન્સ આપ્યા હતા. તેમાં સાહિલે ઓલરેડી જાનવીને શોર્ટલિસ્ટ કરી રાખી હતી કે 3-4 નામ એના દિમાગમાં ઓલરેડી ક્લિયર હતા કે આ 3 તો હોઈ જ શકે છે. Goes to you. યા એઝ યુ નો, આણે કીધું કે પ્રતીકને હું પહેલાંથી ઓળખતી હતી. અમે 1-2 એડવર્ટીઝમેન્ટ કરી છે સાથે, અને એને મારી પ્રોફાઇલ મોકલાવી હતી. ઇન્સ્ટન્ટલી મને કોલ આવ્યો કે આવી રીતે યાર તું ફ્રી છે મીટિંગ માટે? મેં કીધું શું, પણ કોની? હા, મને પ્રતીકનો કોલ આવ્યો અને મને ખબર છે કે અહીંયા નહીં, આમ બોમ્બે અમદાવાદ હોય છે, તો એ હતો અહીંયાને કોલ આવ્યો. તો મેં કીધું શું, વોટ ઇઝ ઇટ, લાઈક ટેલ મી મોર અબાઉટ ઇટ. તો એને પછી પ્રોફાઇલ મોકલીને બધું. મેં કીધું આ સોંગ મને ખબર છે, બધા જે કર્યા છે સાહિલભાઈએ એ બધું મને ખબર છે, પણ વોટ ઇઝ ઇટ? તો એને કીધું યાર એક કામ કરે, તું અત્યારે ફ્રી છે તો મળવા આવે એમ. તો મેં કીધું ઓકે. તો એવી રીતના હું પહોંચી ગઈ ફટાફટમાં, અને ત્યારે પ્રતીક અને સાહિલભાઈ આવેલા. અમે લોકો મળ્યા, એમને મને ડિસ્કસ કર્યું. એન્ડ સાહિલભાઈ બિંગ સાહિલભાઈ બિઝી એઝ એનીથિંગ, કોન્સ્ટન્ટલી કોલ્સ પર હતા. અડધી સ્ટોરી મને આણે કીધી છે. એટલે were you eager to know the whole thing? Yeah, I was very much eager to know કે શું છે. અને મને સૌથી વધારે ઇન્ટરેસ્ટ ત્યારે જ આવ્યો જ્યારે કીધું કે એક્શન છે આ શોર્ટ ફિલ્મમાં. અને આમ લાઈક વાવ, તમે ના પાડો, હા પાડો, હું હા પાડું છું, મને પ્લીઝ લઈ લો. લાઈક મને જ્યારથી હું આ ફિલ્ડમાં આવી છું ત્યારથી મને હતું કે આઈ વોન્ટ ટુ ટ્રાય એક્શન, ટુ વિચ આઈ ડીડ. અને I went on like anything. Yeah. બહુ સરસ. So yeah, ભાઈ કેવી ફીલિંગ હતી એકવાર તમને એવી ખબર પડી કે યુ આર ગેટિંગ લોગ્ડ ફોર ધીસ પ્રોફાઇલ? તો કેવી ફીલિંગ હતી? ભાઈ ફિલિંગ, કારણ કે સ્ટોરી એટલી યુનિક હતી ને, એવું થયું કે યાર કંઈક ગજબ તો થવાનું છે. અને પછી આમ થોડી પેલું શું કહેવાય કે ફાટતી બી હતી. ઓકે, કે આ એક્શન કહી તો દીધું છે કે કરી લઈશું, પણ આજ સુધી આ ટાઈપનું એક્શન ક્યારેય કર્યું નથી ભાઈ. તમારી આમ ફિલિંગ? ત્યારે એમને એવું કીધું હતું કે આપણે મીટિંગ, લુક ટેસ્ટ તો નહીં, બટ હી જસ્ટ સેડ કે આપણે મળીએ અને મને ખાલી
જોવું છે કે તમે એક્શન કરી શકશો કે લાઈક આર યુ પોટેન્શિયલ ઇનફ. તો અમે ત્રણેય ભેગા થયા હતા અને ત્યાં નાનું એક રિહર્સલ એમને જસ્ટ ટુ બિલ્ડ ઇટ અપ માટે આમ બેસિક રિહર્સલ અમારા બંને સાથે શ્યોર થઈ શકે એમ. હા એવી રીતે એમણે આખું ગોઠવ્યું હતું અને અમે લોકો ગયા હતા અને દેટ ટાઈમ આઈ વોઝ ઈગર કારણ કે એમને મને કીધું હતું કે આઉટફિટ આ હોવાનો છે ઘાઘરા. તો આઈ સેડ આઈ કોલ્ડ હિમ એન્ડ સેડ કે હું આવી રીતના રિહર્સલમાં ઘાઘરા પહેરીને આવું. તો ઇઝ લાઈક પ્લીઝ. તો હું લિટરલી ઘાઘરામાં ગઈ તો મને બી ખ્યાલ આવે કે ઇફ આઈ કેન ડુ ઇટ ઇન ઘાઘરા ઓર નોટ. એક્ઝેક્ટલી. પણ ભાઈ પેલું જે પહેલી કિક વોઝ કિક બહુ ગજબ કમિંગ ટુ ધેટ પોઈન્ટ ભાઈ. બહુ ગજબ કિક હતી એ. એટલે યસ એક કિક પાછળ બી સ્ટોરી છે. ઓલ ધ ટાઈમ ઇન લાઈક રિહર્સલ આઈ વોઝ નોટ એબલ ટુ ડુ દેટ કિક. સાહિલભાઈ આમ પ્રોપર જોઈતી હતી કે આમ શાર્પ. એ મારી શાર્પ નહોતી આવી રહી. તો but you didn't give up, પણ right? યા લાઈક વી ડીડ ઇટ ઇન ધ શૂટ ફાઇનલી અને એ જે આવી છે એ જે આવી છે ભાઈ. ભાઈ છે ને ક્યાં ભાઈ એ જે આવી છે બે વાર તો સાહિલ ઉઠીને આવી કે ભાઈ મોનિટર સુધી અવાજ આવે છે, આ સાચે વાગે છે? મેં કીધું કે હા ભાઈ સાચે જ વાગે છે. what made you to say yes કે સાહિલભાઈ? ભાઈ મેં તો યસ આમ મારે તો યસ કહેવાનું હતું નહીં. હું એને સામેથી જ કીધું છે કે મારા મેં તો સામેથી જ નાખી હતી બોલ કે ભાઈ આ બોલ પર મારો ને six. સાહિલભાઈને પૂછવું જોઈએ કે આપને इसको હા કેમ કે મેં તો સામેથી જ નાખી હતી બોલ ભાઈ આ સિક્સ મારને આના ઉપર. એટલે સાહિલભાઈ કીધું ઓકે યસ. યસ બટ લાઈક ફર્સ્ટ ટાઈમ મેં સેડ યસ તો મને આ જ એક રીઝન હતું કે મારે એક્શન કરવું છે કારણ કે મને એવું છે કે આઈ વોન્ટ ટ્રાય ડિફરન્ટ જોનર્સ ઓફ ધ ફિલ્મ અને એ મને મળ્યું તો આઈ એમ લાઈક ઓફકોર્સ આઈ મીન કરીશ જ હું એમ. સો યસ, હવે આનો સેકન્ડ પાર્ટ અને જે મેઇન પાર્ટ જ્યાંથી જર્ની તમારી સ્ટાર્ટ થાય છે એ છે ધ પ્રિપેરેશન સ્ટોરી. લાઈક હાઉ ડીડ ઇટ સ્ટાર્ટેડ ધ પ્રિપેરેશન્સ? પહેલાં તો એમણે એવું કીધું કે આપણને એટલીસ્ટ 4 દિવસ તો લાગશે ફોર ધ એક્શન રિહર્સલ એન્ડ એવરીથિંગ. અને અમે લોકો સવારે 8 વાગે મળતા હતા, 12-1 વાગ્યા સુધી અમે લોકો પ્રોપર આની જ રિહર્સલ કરતા હતા. પણ પછી અમને ખ્યાલ આવ્યો કે એક્શન તો થઈ રહ્યો છે પણ હવે થોડું ડ્રામા પર બી એટલું જ કોન્સન્ટ્રેટ કરવું પડશે કારણ કે દેટ ઇઝ ધ બિગિનિંગ ઓફ ધ સ્ટોરી. Okay. તો વી એક્સટેન્ડેડ ફોર 2-3 days મોર. Okay. એટલે એવી રીતે 7 દિવસ અમે લોકોએ સવારના 8 થી એટલીસ્ટ 1 વાગ્યા સુધી તો અમે આ પ્રેક્ટિસ કરી છે જેમાં રીડિંગ બી એક્શન બી બધું જ આવી ગયું. ઓકે. કેરેક્ટર ડેવલપમેન્ટ એવરીથિંગ. મારી માટે ફર્સ્ટ હતું એક્શન. આઈ થિંક પ્રતિક માટે બી ફર્સ્ટ જ છે. તો અમારા બંને માટે લાઈક વી વર ગુડ પાર્ટ ઇઝ વી વર ન્યૂ લાઈક કોરી સ્લેટ છે તો તમે તમારે જેમ લખાવવું હોય એવી રીતના તમે એમાં લખી શકો. કરેક્ટ. તો એ રીતે બહુ જ અમને લોકોને 7 દિવસ લાઈક ઇટ વોઝ વી ઓલ 3 વર ઇન ધ સેમ ઝોન ક્યાં વાત કે ખાલી આની જ પાછળ એમ Focus. ફોકસ. યસ ફુલ્લી. કેવું આમ કલાકાર કે આમ ભરતા હોય ને તો એમ કળા આવી જાય બહાર કે કોરી પાટી છે અને એની ઉપર કલમ છે જેમ લખાવું એમ લખાવી અને મને શકો. વાગશે તો તું મારી મલમ છે ને એવું બધું આમ કેવું આમ મિક્સ એન્ડ મેચ થઈ જાય ને. મને એમ થઈ ગયું કે કોરી પાટી છે ને કલમ છે, પ્રતિકને વાગ્યું હશે ત્યારે જાનવીની મલમ છે એમ. કેવું થઈ જાય યાર. ઇફ આઈ એમ નોટ રોંગ તમે લોકો પેલા એકબીજાને ઓળખતા હતા હા. આની પહેલા? એટલે હા ઓળખતા હતા. કામ કરેલું? કામ કરેલું એક બે વાર અમે લોકો એડવર્ટાઇઝમેન્ટમાં કામ કર્યું છે. લાઈક વી વર નોટ ઇવન ઇન ટચ ઓર ફ્રેન્ડ્સ. ખાલી આમ કામ પૂરતું જ જે હોય એવું જ અમારું રિલેશન હતું. પણ જો કે કલાકારો છે એટલે રોજ નવું આવતું જ રહેતું એટલે આ ઇનબિલ્ટ જ હોય. પણ આ કંઈક અલગ કેમિસ્ટ્રી જે જેમ તમે ટ્રેલરમાં જોઈ શકો છો. હાઉ વોઝ ઇટ જાનવી ફોર યુ યાર સ્પેશિયલી? આઈ વુડ સે કે અમને લોકોને બેનિફિટ એ થયો કે અમે લોકોએ 7 દિવસ જે રિહર્સલ કર્યું ને એમાં થોડું એ ઓલરેડી અમે લોકો લાઈક વી 3 બોન્ડેડ એઝ ફ્રેન્ડ્સ. ઇવન સાહિલભાઈ. તો અમે 3 એક મિત્રો જ બની ગયા હતા. તો હવે જે ડિરેક્ટર 2 એક્ટરને સમજાવી રહ્યું છે એ સમજવું બી બહુ ઇમ્પોર્ટન્ટ છે અને ડિરેક્ટરને બી 2 એક્ટરને સમજવા બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો જે એ ફ્રેન્ડશિપ 7 દિવસમાં થઈ ગઈ હતી ને આઈ થિંક દેટ હેલ્પ ઓલ ઓફ અસ ટુ અચીવ ધીસ. કેમ કે ભાઈ લાગે જ છે કે ભાઈ આ તો પ્રેમમાં જ છે. જેમ કે અમે ડે 1 થી જ્યારે એક્શનની શરૂઆત કરીને રિહર્સલ દરમિયાન તો ડે 1 થી સાહિલને બધી જ એક્શનની જે સિક્વન્સ હશે એ બધી જ આમ ખબર હતી કે જનરલી કેવું થતું હોય કે આપણે જે પણ પ્રોજેક્ટ્સમાં જોડાયા હોય તો એમાં કહી દેવામાં આવે કે ઓકે આવું એક્શન થશે કંઈક પણ એ બદલાતા અને ફ્લોર ઉપર બદલાતા પછી એડિટિંગ ઉપર બદલાતા કંઈક ભલતું જ આવે છે. પણ આમાં ડે 1 થી અમને ખબર હતી કે અમારે શું કરવાનું હશે
અને સાહિલને એ ખબર હતી કે આ શોર્ટ વખતે હું કયો એંગલ યુઝ કરીશ, એમાં તમારે કયો એક્સપ્રેશન યુઝ આવશે. તો અમે એટલી બધી ક્લેરિટી અમને મળી ગઈ હતી આમાં કે અમને બી આમ શૂટના દિવસે બી એવું થતું કે ઓકે હા આમાં તો ક્લોઝ જ આવવાનો છે. તો એ ડિરેક્ટરની ક્લેરિટી હોય ને ભાઈ, તો એ બહુ હેલ્પફુલ રહે એક્ટર્સને. પ્રેમ કથા, ધ નેમ ઇટસેલ્ફ ડિસ્ક્રાઇબ્સ કે આ એક પ્રેમનું વર્ણન છે. જાનવી, સ્ટાર્ટિંગ ફ્રોમ યુ, પોતાના જીવનને પર્સનલ પ્રેમ કથા. Oh my God. કેવું રહ્યું છે પ્રેમ જીવન, તમારા જીવનની પ્રેમ કથાઓ એ કેવી રહી છે? પ્રેમ કથા ઇન લાઈક પર્સનલ લાઈફમાં આઈ થિંક ઇનિશિયલી તો ઓફકોર્સ અપ એન્ડ ડાઉન રહ્યો હતો, કારણ કે લવ ઇઝ સચ અ બ્યુટિફુલ ફિલિંગ. આઈ મીન તમે એ કઈ રીતે એમની એ માણસને જ તમે એક્સપ્રેસ કરી શકો. વન થિંગ ઇઝ ફોર શ્યોર કે મારી માટે લાઈક માય પાર્ટનર જે બી આવશે, જે બી હશે, એક એવો જ વ્યક્તિ હશે જે મારી આમ અંદરનું એક છબી હશે. ઓકે, like not somebody apart from that. क्या बात है. Yeah, that is I'm sure of कि मुझे ऐसा partner चाहिए. અને અત્યાર સુધીની જીવન પ્રેમ કથા? અત્યાર સુધીની જીવન પ્રેમ કથામાં એવો નથી મળ્યો. પણ આમ કેવો જીવનમાં પ્રેમે સાથ દીધો છે ખરી? બહુ સાથ દીધો છે. હવે પ્રેમમાં અલગ અલગ પ્રકારના હોય છે ભાઈ, જેમ કે ભાઈબંધીમાં પ્રેમ અલગ, Oh my યસ God. ભાઈ, Love that. એના ઉપર કઈ જ નથી. મા બાપનો પ્રેમ અલગ હોય. એ યસ યસ Yes. યસ. આ બધા જ પ્રેમ અલગ હોય. તો આમ બધા જ પ્રેમ તમારી જોડે આમ ઊભો રહ્યો છે? હા, I would say yes. Like Okay. family, friends. દર વખતે every time support system. બધી જ રીતે. હા, ઊભા જ છે. પહેલા પ્રેમના કેસમાં, પહેલા બાકી બધામાં તરત આન્સર આવ્યો. પહેલો પ્રેમ જીવનનો હોય ત્યારે પ્રેમ તમારી જોડે ઊભો રહ્યો હતો? ઊભો હતો, હવે નથી ને. હવે બેસી ગયો છે. હવે નથી. ભાઈ યસ ભાઈ. જીવનની પ્રેમ સાચું હો. હા ભાઈ, મેડમે એકદમ. બહુ ડિપ્લોમેટિક આન્સર Wow. આપ્યા. આપણે બહુ ફોર્સ ના કરીએ. ભાઈ સાચું એકદમ. તો ભાઈ પ્રેમ કથા જેવી જ રહી છે કે બધા ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ, પણ જેટલી બી પ્રેમ કથા રહી છે એ બધી જ બહુ જ સુખદ રહી છે. ક્યા બાત અરે હે, વાહ. ક્યા બાત હે. હા, કે જે પણ માણસ તમારા લાઈફમાં આવે તમને કંઈક ને કંઈક નવું આપતું જ જાય છે, કે જેના લીધે હું અત્યારે જે છું એ કદાચ ના કોઈ કે જે આપ્યો છે મને એ જ હું અત્યારે પ્રેઝન્ટ થઈ રહ્યો છું કદાચ તમારી સામે. તો એક પ્રેમ કથા એક એવી શિપ છે. નાઉ કમિંગ ટુ ધ કેપ્ટન ઓફ ધ શિપ, Yes. ધ વન એન્ડ ઓનલી સાહિલ નાવડિયા. સાહિલ નાવડિયા. યસ. મારે એટલું જાણવું છે બહુ સાચી રીતે, સચોટ રીતે, કે માણસ સાથે કામ કરવાનો એક્સપિરિયન્સ કેવો હતો? કરશું. મેં શરૂ હા, કર્યું. હા. ઠીક છે. ઓકે, એટલું વિચારવું પડે છે? ના ના યાર વિચારવું નથી પડતું. ક્યાંથી પણ- ચાલુ કરીએ? હા. ક્યા બાત હે. કારણ કે એટલી બધી વસ્તુ છે કે કેવું આઈ થિંક આ ભેગું- પોડકાસ્ટ અલગથી SNF પર રાખું. ભેગું કર્યું. નેક્સ્ટ પ્રોજેક્ટ નું ખબર Next. નહીં. ભાઈ મેરે કોઈ નહીં પતા હૈ. મુझे બતા દો કોઈ. જ્યારે હું પહેલી વાર એમને મળી ને ત્યારે આઈ ડીડ નોટ સી હિમ કમિંગ એઝ અ પર્સન જેમાં ખજાનો છે. હા, લાઈક પહેલી વાર જ્યારે મળ્યા ત્યારે હી લાઈક અ વેરી સિમ્પલ મેન. આવ્યા, વાત કરી, કામથી કામ નીકળી ગયા, એવરીથિંગ. પણ જ્યારે અમે લોકો રિહર્સલમાં સાથે જોડાયા, બોન્ડ બન્યો, પછી શૂટ સુધી પહોંચે ને હવે અહીં સુધી પહોંચ્યા છે, ભાઈ સાहब खजाना है, मतलब वो खजाना है विजन का. लेजिट आई एम सीइंग इट फ्रॉम माय हार्ट कि મેં નથી જોયા કોઈ બી લાઈક આટલી મહેનત કરતા અને આટલું પિચ પરફેક્ટ વિઝન સાથે કોઈને કામ કરતા. ક્યા બાત છે, ક્યા બાત છે. વાહ વાહ વાહ, સરસ યાર. અને મને એ જ એમની વાત બહુ જ અટ્રેક્ટ કરે છે કે યાર કઈ રીતે તમે એ કરો છો, આટલું બધું કઈ રીતે કરો છો. બીકોઝ હી ઇઝ નોટ જસ્ટ હી હેઝ નોટ જસ્ટ બિલ્ડ ધીસ. આમાં જે બધું જ કર્યું એની પાછળના માણસ એ જ છે. લાઈક A to Z. લાઈક અમારા એક્શન સિક્વન્સીસ, એક્શન માસ્ટર સાહિલભાઈ જ છે. તમે જો ભાઈ, એક્શન માસ્ટર તમે કહો, ધ ડિરેક્ટર, Director, exactly. he has everything into his mind. He has choreographed everything. Like क्या ही बताऊं अब मैं यार, नाम ही पूरा इतना बड़ा. એટલે લક્ષ્ય ઈ આમાં જે સોંગ છે એના લિરિક્સ એને લખ્યા છે, એના મ્યુઝિક, તો કે હા ભાઈ એમની પાસે બધું જ બધું knowledge જ છે. બધું જ Every ભાઈ, knowledge. બધું જ. Every knowledge. I think જે એમનું સ્કૂલિંગ જે છે ને it has And you know the what? best impact like on him. 27-28 વર્ષની ઉંમરે આપણે એવી રાહ જોઈ રહ્યા છીએ કે કોક કાસ્ટ કરે, કોક કાસ્ટ કરે.
કંઈક કામ મળે. એ કોસ્ટ્યુમની માઇન્યુટ ડિટેલિંગ હોય કે શર્ટ નો કલર આ હશે, એના ઉપર આ પ્રિન્ટ હશે. मैं वही कह रही हूँ कि यार इसका पूरा पॉडकास्ट अलग बनेगा. We have like so much to say about it. અમે કેટલા બધા કોસ્ટ્યુમ રિજેક્ટ કર્યા કે ના યાર આમાં રેડ તો છે પણ એ જે રેડ हमारा મને red જોઈએ છે ને नहीं એ રેડ નથી. क्योंकि फिर फिर जो- लाइटिंग में ऐसा रेड दिखेगा, मुझे वैसा रेड चाहिए. एक ये बार lighting तो visualize करतो हाँ, है भाई कि यार फ्लैश लाइट ही बताओ जो आ कलर आता કે है. જો આ લાઈટ પછી આ કલર નહીં મજા આવે. वो पहले ही प्रिडिक्ट कर लेते हैं कि नहीं ऐसा होने ही वाला है, मुझे पता है. એ જેમ કે કીધું કે એ બધું જ જાતે જ કરી લે છે. અને એમાં મજા કેવી છે કે જે પણ વ્યક્તિ આમ જાતે જ બધું કરતો હોય ને એને તમે આમ ઉલ્લू ના બનાવી શકો કોઈ પણ વસ્તુ. એ જો તમને કહેતો હોય ને કે યાર મેં ऐसा कुछ देख रहा हूँ प्रतीक ये होता हुआ, તો તમારે માનવું જ પડે કે આવું બનશે ભાઈ. हाँ. તમે એવું ના કે આ તો બધા લોકો કહેતા હોય છે પણ નહીં બને, વાંધો નહીં. તો એ જ કે એ બહુ જ ક્લિયર માણસ છે. તો તમને મજા આવે કામ કરવાની કે ક્લેરિટી તમને મળે એઝ એન એક્ટર કે તમને કોઈ પ્રશ્ન આવે કે યાર આ માણસ આવું શું કરવા કરતો હશે. આવા જ તમે પ્રશ્ન લઈને જાઓ એ તમને જવાબ આપે કે જો આ રીઝન છે એના કારણે આ છે. યાર પ્રેમ કથાના વાર્તાલાપ બહુ બધા થઈ ગયા. એવું કંઈક મીઠું મરચું જેવું કંઈક કરીએ એમ. શું કેવું? Surprising for you as well as for me. You guys have to pick a chit. Okay. Then Answer it. હા simple as that, but એવું નથી. You guys have to pick a chit. Then बोल आगे. read the alphabet written into the chit. Suppose A B C D. એની ઉપરથી શું કરવાનું રહેશે? ગેસ કરો. Super. ગીત ગાવાનું. હા કાશ એવું હે? હોત. નહીં ને. એ બસ ચીટ ઉપાડી. સપોઝ ઇટ્સ D. I'll have to think a name of my relative, of my friend, Oh, starting that's so from sweet. B. Wow. ये डरा किसी से मिलना बोला तो मुझे बहुत कुछ आने वाला है. અને અને એમને કોલ નથી કરવાનો. એમને કોલ કરો. અરે નહીં ભાઈ, નહીં ભાઈ, નહીં. ભાઈ અને શું પૂછવાનું છે આગળ? કે, ભાઈ હમણાં એક પ્રોજેક્ટ રિલીઝ થયો, ખબર છે કયો? યુ ડોન્ટ હેવ ટુ સે ધ નેમ. Okay. ઓકે. Okay. કોઈ This is fun પર પચકા ના. હા ભાઈ. ભલે પચકા ભાઈ, થાય. દેખાય છે. આવા તમારો જે સાચો જે વ્યવહાર છે ને એ ખબર પડશે. હા. Okay. ઓકે. રેડી? Fun. યસ ભાઈ, રેડી. સ્ટાર્ટ. એક મિનિટ हर बार तूने मुझे किया यार अब तू. કરીએ પણ મારો ફોન નથી ભાઈ. મારો અહીંયા Phones, છે. phones. એનો ફોન આપો તો પ્લીઝ Get the phone ભાઈ. of Mr. Pratik. Okay, let's go. Okay, the chit ભાઈ. is then. બોલો ગણપતિ બાપા. મોરયા. જોયું જશે. Okay, so C. the letter is- Okay, શું નામ છે? ચાંદની નામ છે એનું. Let's call चांदनी. भाई अबे उससे तो Mr. बहुत Pratik. बहुत टाइम बाद कॉल कर रहे हैं. बहुत सालों बाद कॉल कर रहा हूँ Should मैं शायद. remember you. Yes, Should yes, remember you yes, now. yes. Let's go. Cool. This is fun. Oh भाई. And you yeah, have to put it on speaker, right, guys? उठाएगी तो सही ना भाई. Turn on the volume. अभी चांदनी. વ્યસ્ત છે. પ્રતીક શર્મા. કપાઈ ગયો ભાઈ, ફોન cut કપાઈ થઈ ગયો. છે. इतने सालों बाद किया इसने. My Next God, for sir. Janvi. Get ready for the chit and let's do it. मैंने ही नाम क्यों दिया? Okay. Fingers are crossed. S. And it's ऐसे यार ये तो Give me- give me कॉमन the- नेम है यार, मिल जाएगा इससे. S ઉપરથી તો Shirali, she's my very, very old school friend. Okay. कहीं पे भी हो सकता. हेलो हेलो. हाय हाय, कैसी है? मैं बढ़िया तू बता मस्त. क्या हो गया हुआ तो कुछ नहीं, मैं सबको कॉल कर रही हूँ और पूछ रही हूँ कि मेरा जो भी रीसेंट प्रोजेक्ट आया है यस वो कैसा लगा. मुझे बहुत अच्छा लगा। मैंने अपने ऑफिस के ग्रुप में भी भेज दिया है क्या बोल रही है? सॉरी तेरा आवाज कटा. मैंने अपने ऑफिस के ग्रुप में भेज दिया है कौन सा वाला? द प्रेम कथा ना Yes. How did you Yes. like it? But अमेजिंग amazing. way too good I was surprised the way it took that twist and all I was surprised the action scenes are top notch Oh, मैंने nice. मम्मा को कल ही दिखाए Wow. तो जब मम्मा को भी रिव्यूज देने मम्मा जानवी कल वीडियो देख रहा हूँ जानवी बहुत अच्छी एक्टिंग है एकदम रियल एक्टिंग है Thank you, auntie.
मैं रोज देखती हूँ जनवी तो जितने फेसबुक पे से नहीं इंस्टा पे देखती है ना मैं तब देखती हूँ वाव वाव और फिर मैं जिम जाती हूँ तो मैं बोलती हूँ मेरी बेस्ट फ्रेंड की लड़की है That's so sweet. बहुत क्या बात है जानवी और उसकी फ्रेंड्स के लिए पुट अ लार्ज राउंड ऑफ अप्लॉज क्या बात है હવે अगर ભાઈ तू ऐसे ऐसे shuffle करके लेना उसमें से પહેલો અક્ષર હવે ભાઈ આ અક્ષર અબે યાર ઈ અરે ઈ તો કઈ રીતે કોઈ અક્ષર હોય યાર must be used to the kick. કોલિંગ so where- ઈવાન ભાઈ इवान भाई What Ivan? ઈવાન Okay. ही इज अ सिनेमेटोग्राफर क्या डीओपी बात तो पुट इट ऑन स्पीकर प्लीज Let's go Ivan bhai. ઈવાન ભાઈ I am busy as of now. Please leave your message. I will get back to you ASAP. Thank you. ભાઈ પ્રી રેકોર્डेड મેસેજ ભાઈ એક તો કોઈ ફોન ઉઠાવો યાર ભાઈ હું બીજી વાર પિક કરી શકું Let's give him the Anna yeah. હા ભાઈ હવે કંઈક એક્સ વેક્સ જેવા અક્ષરો ના મૂકો યાર તમે એક્સ તો પછી કોને ફોન કરાય X ne. You can call it your ex. નહીં 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 ભાઈ નહીં बहुत प्रेम कथा की कहानी जो बता रहे थे आप હવે All માં thanks to Janvi હવે that she is giving you the ઊંધા હાથે Yeah. લઈએ ભાઈ ઊંધા હાથે ઊંધું થશે હવે સીધું થશે ચલ બસ હવે સીધું થઈ શકે and call me યસ જાનવી હા જે જય ભાઈ જાનવી okay you're Let's calling go. Janvi યસ I Okay. mean which Janvi જાનવી પટેલ okay okay રીમ તો જાય છે ફ્રેન્ડશિપ ની બાબતમાં હું બહુ ફોર્ચ્યુનેટ રહ્યો છું પ્રેમ કથાની વારી આવીને તો મને મારા જીગરીઓ દેખાયા ભાઈ, ભાઈ, ભાઈ. હવે એક સુપાળ ને એક્સપ્રેસ કર પાણી આપો પાણી ભાઈ કોફી બાજુમાં પડી છે હા ભાઈ હવે યાર કડવા ઘૂંટડા એકાદ વાર હજી આઈ ડોન્ટ માઇન્ડ મેં તો બોલી રહી હું ભૈયા બહુ ઇન્ટરેસ્ટિંગ બની ગયું છે હા? क्या बात है તમારા માટે અને મારા માટે બહુ And બહુ the last એમ્બેરેસિંગ ટ્રેજિક ભાઈ. બધું એક સાથે થઈ ગયું છે યાર આ. હું pick એક કામ કરીએ હા તું pick કર એ જ કહેવાનો હતો ભાઈ પ્લીઝ સારા અક્ષર આપજે and it is આર ऋषिकेश रत्न पारखी वाह क्या नाम है નામ એ મસ્ત છે रत्न पार्की કામ એવું મસ્ત કરી દે भाई तू उठा लेना भाई मेरे यस भाई बोलिए. हाँ अरे मैं ऐसा बोल रहा हूँ तूने प्रेम कथा जो देखा वो कैसा लगा उसके बारे में कुछ जो भी तुझे लग रहा है हाँ मतलब मुझे तो वो यार सिनेमैटिक एक्सपीरियंस लगा एक अच्छा मतलब है ना वो विजुअली थोड़ा अच्छा शूट किया है अच्छा दिख रहा है हाँ और कैरेक्टर लग रहे हैं दोनों है put ना. a large round भाई of भाई applause भाई for अपन what's his name ऋषिकेश रत्न पारखी ऋषिकेश भाई ये मराठी है इसको लैंग्वेज भी बैरियर है एक बड़ा क्या बात है तो भी उसने- भाई इसके पहले क्या हुआ है मैं बता दूं आपको आपने इसका Please, जो your man. लास्ट बचा बचा वो आबरू इज्जत बोलते हैं ना वो बचा दिया है इसका चीटा चीट કરી નાખીએ હું પણ એક કોઈ એવું બી આવી તારો ફોન ના ઉપાડે तू चाहता है ऐसा तो चल ट्राई करते हैं ભાઈ આમાં એનું જ નસીબ રમવાનું છે हाँ भाई ट्राई करना है करते ना भाई ऐसे ઓકે and the letter is एच ए H calling to हीरल मामी હિરલ મામી ઓકે હેલો हेलो કેમ છે બેટા જય શ્રી કૃષ્ણ जय श्री कृष्ण मस्त સૌથી मस्त પહેલા તો કોંગ્રેચ્યુલેશન थैंक यू બહુ જ મન થઈ ગયો બહુ જ સરસ એક્ટિંગ કરતી બેટા પ્રેમ કથા એ જોઈ અત્યારે કેવી લાગી તમને પ્રેમ કથા બહુ જ સરસ બેટા એક્ટિંગ તો તારી જોરદાર છે મને તો આમ શું કહેવાય રિયલી આમ હું એક્સાઇટ થઈ ગઈ આમ કેટલું પ્રાઉડ ફીલ થયું ખબર છે કે આપણી છોકરા એટલી સરસ આમ આગળ આવે તો જેવું આવ્યું તે કે યુટ્યુબ માં આવી ગયું છે તરત જ રાત્રે ને રાત્રે જ ચાલુ કરી દીધું વાવ શું વાત છે થેન્ક યુ સો મચ સો હિરલ મામી માટે જોરદાર તાળીઓ થઈ જાય મેસેજ આવ્યો છે સોરી હું ડ્રાઈવ કરતી હતી તો પિકઅપ નહોતો કર્યો Pick up ઓકે નહોતો આપણે કરવો છે call back? હા કોલ બેક કરી લઈએ એટલે એમને થોડું હેલો હેલો કેમ છે બોલો બોલો અરે મસ્ત હું ડ્રાઈવ કરતી હતી એટલે પછી મેં કીધું પછી કરું હા 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 અરે હું બસ ખાલી એ પૂછતો હતો કે આજે મારો નવો પ્રોજેક્ટ આવ્યો છે એ કેવું લાગે છે જોવામાં તને
કે તે જોયો કે તે નથી જોયો કે શું છે આ? મેં જોયા પ્રેમ કથા હા, પ્રેમ કથા. બહુ મસ્ત લાગ્યું મને, ખરેખર ગમ્યું. અને એમાં તારું કેરેક્ટર તો બહુ મસ્ત લાગ્યું. સ્ટાર્ટિંગ કર્યું ને ત્યારે ખબર હતી કે પાછળથી આવું હશે, મને હું એક્સપેક્ટ કરી શકું કે નહીં, પણ મજા આવી એમ overall. જાનવી પટેલ માટે જોરદાર તાળીયા. કમિંગ અપ ટુ ધ નેક્સ્ટ સેગમેન્ટ, ધેટ ઇઝ ધ શૂટ સ્ટોરી. Yes. Okay. આઈ વોન્ટ ટુ નો કે એવી કેવી ફની વસ્તુઓ થઈ હતી સેટ ઉપર. આઉટ ઓફ મેની. સેમ ક્લિક થયું. ઓકે, આઉટ ઓફ મેની. એમાં એવું છે કે એક આવે છે એક્શનમાં જે હું એના મોઢા પર મારું છું કે આઈ લાઈક આઈ એમ ટ્રાઇંગ ટુ થ્રો થિંગ્સ એટ હિમ, પણ એને એ પહોંચી નથી રહી. તો એ જે મારો જે શોટ લાગેલો ને મારા એંગલમાં, તો એ હું ફેંકી રહી છું આની પર, અને સામે અલ્મીરા છે, એની પહેલા પ્રતિક ઊભો છે, અને અલ્મીરાની બાજુમાં જ અમારી મેકઅપ આર્ટિસ્ટ બેઠી હતી માહી. તો મારું ટેક આવ્યું મારા એંગલમાં, આઈ એમ થ્રોઈંગ થિંગ્સ, એક ગયું, બીજું જે ગયું એ એના પર આમ આવ્યું છે. તો જ્યારે રિયલાઇઝ થયું કે મારી પાસે આવી રહ્યું છે, she did this, અને that was like આ બધી જ વસ્તુ એ વખતે બહુ સિરિયસ હતી, પણ અત્યારે અમે જ્યારે વિચારીએ છીએ તો ભાઈ બહુ ફની મોમેન્ટ લાગે છે. છે. માહી ઓલરેડી એકવાર ઇન્જર્ડ થઈ ગઈ, તો પછી અમે એવું ડિસાઈડ કર્યું કે ક્રૂમાં બધા લોકો સામે ના બેસે, બધા લોકો સેટથી અમારી બાજુ આવે છે, કે હા. જ્યાં કેમેરા છે એ બાજુ આવે. હવે જાનવી જે ફેંકી રહી છે, હવે મારું સેક્શન કે React. મારા ઉપર શોટ લાગેલો છે અને સામેથી વસ્તુઓ મારા ઉપર આવી રહી છે. તો હવે કોઈક આપણા ટીમમાંથી જ કોઈક, હા, યસ. અને हमारे હર્ષિલભાઈ India- મેં ફેંકુંગા. मैं फेंकूंगा. તો એ આવ્યા કે મેં ફેંકુંગા કે ડન કમ્પ્લીટ. તો બે જ સિક્વન્સ છે કે પહેલો એક ઘડો છે એ આવે છે ને એ સાઈડમાંથી પાસ થઈ જાય છે, ને બીજી વસ્તુ છે જે મારે ઘૂંટણે વાગે છે. તો એ પહેલી વસ્તુઓ ભાઈએ જે સાઈડમાં જવાની હતી તો એ એમને જે ફેંકી છે, ઓહો, અને એ સીધો આ જેના ની પર આવી છે, ની ઉપર અને એ ગયો પાછળ બેસી ગયો. It's like, એવું થોડુંક એટલું હેવીલી વાગ્યું હશે. એ હેવી હા, વાગ્યું તો કારણ એ કે- યાર ઘડો તો પેલો તાંબાનો જ. યસ, even this was last minute thing કે આર્ટમાં અમુક પ્રોપ્સ લાસ્ટ મોમેન્ટ ના રેડી થઈ શક્યા, જે સ્પેશિયલી એક્શનના પ્રોપ્સ હતા એ. તો વી હેડ ટુ યુઝ ઓલ ધી રિયલ રિયલ પ્રોપ્સ. પ્રોપ્સ. મને અહીંયા વાગ્યું છે, મને અહીંયા વાગ્યું છે, અમને લાઈક રિયલ ખૂન પસીના અમને દિયા હે ભાઈ, સચ में खून पसीना तो दिया ही है भाई. અને પાછું ડિઝાઇન બી એવું થયું હતું ને કે બધી વસ્તુ ટેકનિકલ છે, જેમ કે પેલો ઘાઘરો છે કે જાનવી ટર્ન કરે છે ને ઘાઘરો હાથમાં આવે છે ને ઘાઘરો ફાટી ફાટી જાય. જાય. એ બહુ ટેકનિકલ છે ભાઈ. હવે ઘાઘરાને આપણે ના શીખવાડી શકીએ ને કે આ ટાઈમે તારે ફાટવું જોઈએ. ક્યાં બાત. હેડ્સ અપ ટુ ધ કોસ્ટ્યુમ ટીમ ફોર ધેટ, એ લોકો ભાઈ I was coming to that કે only, એ યાર. વારે ઘડીએ એ જે ફાટી ગયું તું એ આવીને સીધી સીધી જતી હતી, નાખે. પછી એ ફાટે, પછી ના થયું ફરીથી ફાટે. ટેકનિકલ ઇશ્યુ, મારો પગ કદાચ આગળ આવ્યો પાછળ આવ્યો, ફરી સીધે, My goodness. સો મેની થિંગ્સ, લાઈક સો મેની થિંગ્સ. સાહિલ વોઝ ટેલિંગ મી કે જયભાઈ મેં જેટલું ડિઝાઇન કર્યું હા. હતું એક્શન સિક્વન્સ, એમાંથી બધી જ કન્સિક્વન્સીસ ને કન્સિડર કરીને લાઈક મેં 20% જ એક્ઝિક્યુટ કર્યું છે. ધેટ્સ ટ્રુ. So everything would be favoring. Yeah. 20% is this. તો 100 નું તો શું તો થશે? એટલે એક પ્લેસમેન્ટ એ ડિરેક્ટરના વિઝનનું બી વિચારી શકો, હા. અને તમે તો રિહર્સલ્સ 100% ની જેવા જ કર્યા હોય તો તમારું પ્લેસમેન્ટ બી ક્યાં બાત હે. એક એવો સીન કયો હતો જેમાં તમને એમ થયું કે આને બહુ જ પરફેક્ટલી કરવો પડશે, એવું ડિરેક્ટરના વિઝન એવું હતું? આ તો અપ ટુ ધ માર્ક આવવો પડશે હો. કારણ કે બધા સીનમાં એવું જ કહેતો હતો સાહિલ યાર કે આ તો યાર, અને સાથે સાથે સાહિલ એડિટર બી છે, તો એના આમ દિમાગમાં પેલું બી ચાલતું હતું કે આ રિધમ ઉપર નહીં આવે યાર, તો તમે જે મારી રહ્યા છો ને એ રિધમ ઉપર નથી આવી રહ્યું. એ બહુ જ સારી વાત હતી કે એવરી ટાઈમ યુઝ ટુ કમ એન્ડ ટેલ અસ કે આ સ્પેસ પર ચાલો, આ રીતે કરો. હા. કારણ કે એ કેટલા પ્રિપેર્ડ હશે કે અમને વારે ઘડીએ રિમાઇન્ડ કરાવી રહ્યા That's હતા, what, લાઈક એવરી ટાઈમ વી વર ફોરગેટિંગ થિંગ્સ, વી વર મેકિંગ અસ શ્યોર કે ના આવી રીતે જ કરવાનું છે. હવે અમુક વસ્તુઓ મેં જે માર્ક કરી છે, આઈ રિયલી વોન્ટ ટુ નો ધ સ્ટોરી બિહાઇન્ડ. વાવ, અહીં બીટીએસ हमको कब मिलेगा हमको भी भाई? नहीं मिला है. યુ ડોન્ટ હેવ ધીસ? નહીં ભાઈ, નહીં. ઓકે. ક્યુટેસ્ટ મોમેન્ટ ભાઈ. So cute. શું હતું, શું કરતા તમે આ કેપ્ચર કર્યું પ્લીઝ? यही हमने जो बताया एसी. एसी भाई, गर्मी फॉर भाई. एग्जाम्पल डक्ट यहाँ से है, उधर कॉर्नर से आ रहा है, तो अगर बीच में 10 लोग खड़े हैं, सबको हम हटाते थे, हटो हटो हटो, और जो नहीं हटता था तब हम ये पंखा लेके बैठ जाते. Ah, Oh हाय, हाय, wow, the best second thing which I liked is this. so cute. કયો સીન હતો જેમાં ત્રણેય હેપી છો ને આટલા ઇન્વોલ્વડ છો?
આઈ થિંક ડોરી ઓપનિંગ હા આ ડોરી વાળો એ ડોરીવાળો. સિક્વન્સ ચાલી રહ્યો છે જે સ્ટાર્ટિંગમાં my personal favorite. Yeah. A quick rapid fire round. It starts with Janvi. Okay? ઓકે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાંથી એક એવા કો એક્ટર જેમની સાથે તમારે વારંવાર કામ કરવું. પરીક્ષિત ઓકે. એક્ટિંગ માર્ક્સ ફોર યોર કો સ્ટાર ઇન પ્રેમ કથા પ્રતીક 10 on 10 ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાંથી કોઈ પણ પર્સનાલિટી સાથે જો એની લાઈફસ્ટાઈલ સ્વિચ કરવાની વાત આવે તો કોની સાથે કરો? સાહિલ નવાડિયા if પ્રતીક એક્ટર ના હોત તો શું હોત? તો એ સારો એડિટર હોત. Editor? Okay. Okay. Now describe in one word. ઓકે The name goes like Malhar, ક્યુટ Parikshit, હેન્ડસમ Mitra, ફ્રેન્ડ Umang Vyas sir, ઓ રિસ્પેક્ટ Sahil sir. ડબલ રિસ્પેક્ટ આ પ્રેમ કથા સિક્વલમાં if not you then who? ઓકે સિક્વલમાં એટલે આ પ્રેમ કથામાં જો તમારું કાસ્ટિંગ ના થયું હોત તો કોણ? તો એની બદલે કોણ હોત? આઈ થિંક જાનકીને શૂટ કરશે Okay. જાનકી બોડીવાલા. So here's done with the rapid fire round with Janvi. Now it comes to Pratik. Acting marks and remarks for Janvi from 10. 10 on 10 ભાઈ. જો આ ઇન્ડસ્ટ્રીમાંથી કોઈ પર્સનાલિટી જોડે લાઈફસ્ટાઈલ ચેન્જ કરવાનું થાય તો હું વુડ યુ પ્રિફર કે આની લાઈફસ્ટાઈલ હોય તો મજા પડી જાય. હું ભાઈ ચેતન દૈયા કારણ કે એટલું બધું કામ કરે છે ને ચેતન સર તો હવે કે આ ફ્લોર ઉપરથી પેલા ફ્લોર ઉપર જમ્પ પછી આ સિટીથી પેલા સિટી આ જોનરે આ કેરેક્ટર ક્યા વાત હે બધું જે ચેતન સર એક્સપ્લોર કરી રહ્યા છે એવું કરવું છે મારે. ક્યા વાત હે ઇફ જાનવી એક્ટર ના હોત तो ये बहुत अच्छी कुक होती बेक अच्छा करती फिर डेकोरेट बहुत अच्छा करती कुछ हैम्पर गिफ्ट हैम्पर का बोल रहा है गिफ्ट हैम्पर या कुछ भी ऐसे टॉकिंग डेकोरेट अबाउट माय करना स्मॉल बिजनेस business. Okay. અત્યારે promote. So as a co-actor with whom you would like to work again and again. स्मित जोशी Oh. Okay. हाँ From female. फीमेल जानवी Okay. क्या बात है. Yes. Describe in one word. यश सोनी, हैंडसम हंक શ્રદ્ધા ડાંગર. એમની સ્માઇલ બહુ જ પ્રીટી છે તો એ Okay. પ્રીટી આરજવ ત્રિવેદી, અરે આજો ભાઈ મોજ સંદીપ પટેલ સર, क्यूट वो बहुत क्यूट है हाँ क्यूट સાહિલ નાવડિયા સર. साहिल भाई करी लईसु हाल में करी लईसु हो जाएगा नहीं हो कर जाएगा लेंगे भाई. अपने. वाह. If not you into this प्रेम कथा then who? તમે જય વાસનાની ભાઈ ફાઇનલી યસ ભાઈ બહુ જ મજા આવી યાર. The only message from this thing is કે keep supporting your colleagues, your co-actors, your industry people અને that's it. ભેગા મળીને કામ કરીએ અને Yes. બધાનો જ જય થાય અને આ ગુજરાતી ઇન્ડસ્ટ્રીની અલગ જ લેવલે વિજય થાય. યસ